ચોટીલા પર્વતના આ રહસ્યોની શું તમને ખબર છે મિત્રો? ચોટીલામાં સાંજની આરતી પછી રાત્રે ડુંગર પર ચઢવાની કેમ મનાય છે? પૂંજારી પણ આરતી પછી તરત જ કેમ નીચે ઉતરી જાય છે? અને સૌથી મોટું રહસ્ય તો એ રાત્રે ડુંગર પર ફરતો સિંહ સાચો છે કે માત્ર ખાલી કથા? જો છે તો કેમ કોઈને દેખાતો નથી? આજ સુધી તેના કોઈ ચોક્કસ પુરાવા નથી. આ પ્રશ્નો વર્ષોથી દરેક શ્રદ્ધાળુઓના મનમાં રહેલા છે, પરંતુ આ પ્રશ્નોની સાચી માહિતી ઘણા ઓછા લોકો જાણે છે. તો આજે આપણે આ માહિતી જાણવા જઈ રહ્યા છીએ. ચોટીલા પર્વત સાથે જોડાયેલા એવા ઐતિહાસિક અને રહસ્યમય સત્ય જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય. પણ મિત્રો, આ પર્વત માત્ર શ્રદ્ધાનું જ સ્થાન નથી. અહીં જોડાયેલ છે ભક્તિ, દિવ્ય શક્તિ અને અદ્ભુત રહસ્ય. તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે છેલ્લે આપણે એ વાત જાણવા મળશે કે જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે. મિત્રો, ચોટીલામાં આવેલ ચાઉંડ માતાજી દ્વિમુખી રૂપે પ્રસિદ્ધ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલ આ પર્વત પર સ્થિત છે. ચોટીલા અમદાવાદથી આશરે 170 કિલોમીટર અને રાજકોટથી માત્ર 50 કિલોમીટરના અંતરે રાજકોટ અમદાવાદ હાઈવે નજીક આવેલ છે. ચોટીલા પર્વત પર બિરાજી ચાઉંડ માતાજીના દર્શન માટે 635 પગથિયા ચડવા પડે છે. આમ ચોટીલા પર્વત પર લગભગ 1173 ફૂટની ઊંચાઈએ ચાઉંડ માતા બિરાજમાન છે. મિત્રો, શ્રી ચાઉંડ માતાજીનો ચોટીલા ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના ગ્રંથમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર ઘણા વર્ષો પહેલાં અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કર્યો અને આદ્યાશક્તિમાંની પ્રાર્થના કરી. ત્યારે યજ્ઞના હવન કુંડમાંથી એક તેજસ્વી સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થઈ અને એ જ મહાશક્તિએ ચંડ અને મૂંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો. ત્યારથી આ મહાશક્તિ ચંડી ચામુંડ માતા તરીકે ઓળખાય છે. ચંડી ચામુંડા માતાએ અનેક પરસાઓ પૂર્યા છે. આજ પણ તેમના ભક્તો સાચા મનથી તપ અને ભક્તિ કરીને માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે આ ડુંગર પર ભૃગુ ઋષિનો આશ્રમ પણ હતો. ચામુંડ માતાજીને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાઉંડ માતા મા દુર્ગાનું શક્તિ સ્વરૂપ છે, એટલે ચંડી ચાઉંડ માતા પણ કહેવાય છે. માતાજીની મૂર્તિમાં મોટી તેજસ્વી આંખો, લાલ અને લીલા રંગના વસ્ત્રો અને ગળામાં ફૂલોનો હાર જોવા મળે છે અને માતાજીનું વાહન સિંહ છે. મિત્રો, વર્ષો પહેલા ચોટીલા ડુંગર ઉપર મંદિરની જગ્યાએ એક માત્ર નાનો ઓરડો જ હતો. ત્યારે ડુંગર ચડવા માટે પગથિયા પણ ન હતા. તોય પણ માઈ ભક્તો પગપાળા આવી અને માતાજીના દર્શન કરતા હતા. આજ સુધી ભક્તોની ચાઉંડ માતા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા રહેલી છે. ચોટીલા તીર્થક્ષેત્રમાં વર્ષભર અનેક ધાર્મિક તહેવારો તેમજ ખાસ કરીને મહા, ચૈત્ર અને આસો માસની નવરાત્રિમાં ડુંગર પર અને તળેટીમાં માનવ મહેરામણ ઉમટી આવે છે. અહીંના ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઈ ભક્તોને દાળ ભાત, લાપસી અને શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. મિત્રો, રાત્રે દર્શન બંધ રહેવા પાછળ પણ સાચી માહિતી ઘણા ઓછા લોકો જાણે છે. દરેક શ્રદ્ધાળુના મનમાં રહેલા પ્રશ્નો આપણે જાણી રહ્યા છીએ. તો મિત્રો, રાત્રે દર્શન બંધ રહેવા પાછળ લોકવિશ્વાસ, પરંપરા અને સુરક્ષા ત્રણેય કારણો રહેલા છે. જેમાં ચામુંડા માતા રાત્રે ઉગ્ર શક્તિ સ્વરૂપે વિચરે છે અને એવું માનવામાં આવે છે કે રાત્રે તાંત્રિક શક્તિઓ સક્રિય થાય છે, જેથી સામાન્ય ભક્તો માટે દર્શન કરવા યોગ્ય નથી. તેમજ લોકકથા મુજબ માતાનો સિંહ રાત્રે પર્વત પર વિહાર કરે છે અને તે માનવી માટે અદ્રશ્ય છે, પણ તેની હાજરી અચૂક અનુભવી શકાય છે. આથી રાત્રે કોઈને પર્વત આરોહણ કરવાની મંજૂરી નથી. મિત્રો, આ ડુંગર પર લખેલું માં ફક્ત શબ્દ જ નથી, પણ તે ભક્તોને મમતા, કરુણા, રક્ષા અને આશ્રય શક્તિ સ્વરૂપોના સંકેત આપે છે. તે પર્વત પર કાળભૈરવ દાદા અને મેરડી માતાનું પણ મંદિર આવેલું છે. પર્યાવરણીય જતન માટે પરિસર અને ડુંગર પર કચરા પેટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ પર્વત પર અન્ય પણ મંદિરો આવેલા છે, જેને આપણે અલગથી વિડીયોમાં નિહાળશું. ચોટીલામાં ચાઉંડ માતાજીના દર્શનથી દુઃખ, રોગ અને ભય દૂર થાય છે અને નવરાત્રી, પૂનમ અને રવિવારે અહીં વિશેષ ભીડ રહે છે.
તો મિત્રો તમારે પણ જ્યારે માતાજીનો હુકમ આવે ત્યારે તમે પણ પધારશો માં ચામુંડા ચોટીલા ધામ. તો આ હતું મિત્રો ચોટીલા ડુંગર ખાતે આવેલ ચાઉણ માતાજીનું મંદિર અને તેમનો પવિત્ર ઇતિહાસ. આવા જ અન્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો વિશે માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી આગળ શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. જય ચામુંડા માતા, બાપા સીતારામ.